जय भीम मित्रों, जय संविधान। यही है शही भारत यूट्यूब चैनलમાં આપનું સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજકાલ જે ભારતના રાજકારણ અને ભારતના જે પદાધિકારીઓ, તાલુકા પંચાયતના ડેલિગેટ, જિલ્લા પંચાયતના ડેલિગેટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેલિગેટ અને ધારાસભાઓ, સંસદ સભાના સભ્યો, આમના જે ગરિમાની વાત છે અને આપણે ગુજરાતના રાજકારણમાં જોઈ રહ્યા છીએ કે ધારાસભ્યો ભલે આમ પ્રજાની સાથે અને અધિકારીઓ સાથે જે રીતે વર્તાવ કરતા, વાતચીત કરતા હોય, પરંતુ એમના હાઈકમાન્ડની સમક્ષ એમની શું સ્થિતિ છે એનાથી તમે બધા સૌ બહુ સારી રીતે વાકેફ છો। પરંતુ એક વ્યક્તિની ગરિમા, એક ધારાસભ્યની ગરિમા શું હોઈ શકે અને એનું મૂલ્ય કેવું હોઈ શકે? તો એક ભૂતકાળનો એક બનાવ છે, બે બનાવ છે। એટલે આપણે ભૂતકાળની અંદર ગુજરાતની અંદર બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર હતી, કોંગ્રેસની વિમુખની જુદા જુદા મોરચાઓની બનેલી આ સરકાર હતી અને કેન્દ્રમાં મોરારજી દેસાઈની જનતા પક્ષની સરકાર હતી। એ વખતે બાબુભાઈ જસભાઈ પટેલની સરકારમાં ભીમાભાઈ દલાભાઈ રાઠોડ નામના એક અનુસૂચિત જાતિના ધારાસભ્ય ને કેબિનેટ મંત્રી પદ આપવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રી પદમાં એમના સમાજ કલ્યાણ ખાતાનો હવાલો આપવામાં આવ્યો હતો। સમાજ કલ્યાણ ખાતાની અંદર, દરેક ખાતાની અંદર પછી એના પેટા વિભાગો કંઈક જુદા જુદા હોય જ છે। એટલે સમાજ કલ્યાણ ખાતાના પેટા વિભાગનો એક નાનો એવો હવાલો બાબુભાઈ જસભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે એ હવાલો દિનેશભાઈ શાહના નાણામંત્રીને સોંપ્યો। એટલે આ બાબતને લઈ અને ભીમાભાઈને સવાલ ઉભો થયો કે ભાઈ, ભલે મારા ખાતાનો હવાલો સોંપ્યો, પરંતુ જે માણસનું કામ નથી, જે માણસનું કામ નાણાં ખાતાનું છે, બીજું કે એ નોન શેડ્યુલ કાસ્ટમાંથી આવે છે, તો જે શેડ્યુલ કાસ્ટની અને શેડ્યુલ ટ્રાઇબની જે સામાજિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ છે, એ આ વ્યક્તિ કઈ રીતે સમજવાના છે? જેટલા શેડ્યુલ કાસ્ટની વ્યક્તિ સમજશે અને એને પોતાનું એક પ્રકારનું અવહેલના માની અને એમણે કેબિનેટ મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું। રાજીનામું આપ્યા પછી એ પોતાનું પોર્ટફોલિયો છોડી અને સીધા ગાંધીનગરના પથિકાશ્રમ બસ સ્ટેશન આવી અને સરકારી બસમાં બેસી અને એ માણસ પોતાના વતન તરફ રવાના થઈ ગયા। ભીમાભાઈ અજાત શત્રુ હતા, એમનો કોઈ દુશ્મન નહોતો, એટલે એમણે 50-100 ગાડીઓના કાફલાની જરૂર નહોતી કે કોઈ 50-100 સુરક્ષા કર્મીઓની જરૂર નથી। બસની અંદર એમણે ઘણા બધા લોકો ઓળખતા, એક સમાજ ધારાસભ્ય હતા, સમાજ કલ્યાણ મંત્રી બનેલા અને પાછા લોકચાહના વાળી વ્યક્તિ હતા। એટલે ઘણા બધા લોકોએ સવાલ કર્યા, સાહેબ તમે અહીં તમે કઈ રીતે, આમ કેમ? એટલે એમણે બહુ નિખાલસ રીતે જવાબો આપ્યા કે ભાઈ, હું એક કેબિનેટ મંત્રી હતો, મેં મારા હોદ્દાનું રાજીનામું આપ્યું અને હું એક સામાન્ય નાગરિક બની ગયો છું, ધારાસભ્ય તરીકે હું બસમાં જઈ શકું છું। એટલે પોતાના વતન પહોંચી ગયા। હવે સમસ્યા ઊભી થઈ કે ભીમાભાઈ રાઠોડને કઈ રીતે સમજાવવા? દરમિયાન ગુજરાતમાં વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઈની આગમન થવાનું હતું અને મોરારજી દેસાઈ ગુજરાતમાં આવ્યા ત્યારે બાબુભાઈ જસભાઈ, મોરારજી દેસાઈ અને ભીમાભાઈ રાઠોડની એક સંયુક્ત બેઠક મળી એવા અહેવાલ એવા છે અને ભીમાભાઈને સમજાવવામાં અને એમને એમની પાસેથી જે હવાલો લઈ અને નાણામંત્રીને સોંપવામાં આવ્યો હતો એ હવાલો પાછો લઈ અને ભીમાભાઈને પૂરેપૂરું કેબિનેટ મંત્રીનું આખું ખાતું સોંપવામાં આવ્યું। તો પોતાની એક સામાન્ય અવહેલનાને કારણે એમણે કેબિનેટ મંત્રી પદ જતું કરી દીધું। આજે જે લોકો ચાપલુસી કરે છે, પટાવાળાની રેન્જમાં આવી ગયેલા છે અને પોતાનું જે ધારાસભા પદની ગરિમા છે એનું ઘણા બધા 99% ધારાસભ્યોને એનું ભાન નથી, 99% સંસદ સભ્યોને એનું ભાન નથી। અને વળી પાછા એ લોકો તમને મતદાર તરીકે, નાગરિક તરીકે જ્યારે આવા પ્રશ્નો લઈ જતા હોય ત્યારે તમને એવા સવાલ કરવામાં આવે છે કે તમારા મતથી હું ચૂંટાયો નથી। અહીંયા અમારા વિસ્તારના ધંધુકા સીટના એક સંસદ સભ્યને આવું વિધાન હતું કે ભાઈ, હું તમારા મતથી નથી ચૂંટાયો। એટલે આ મતદારની એક અવહેલના છે, પણ આવી અવહેલના જ્યારે ધારાસભ્ય તરીકે તમારી થાય તો તમારું સ્ટેટસ શું હોઈ શકે, તમારો પ્રતિભાવ શું હોઈ શકે? અને આવો જ બીજો કિસ્સો અનુસૂચિત જનજાતિમાંથી આવેલા સીડી પટેલે પણ ચીમનભાઈ પટેલની સરકારની અંદર જ્યારે ગૃહમંત્રી હતા તો એક નજીવી બાબતમાં સીડી પટેલે પોતાના ઘરનો સામાન બાંધી અને
ખાનગી ટ્રકો દ્વારા એમનું જે નિવાસ સ્થાન હતું એમણે ગૃહમંત્રી પદ તો છોડી દીધું પરંતુ એમનું રહેઠાણ પણ છોડી અને એ ખાનગી બસની અંદર પોતાનો સામાન લઈ અને અહીંથી નીકળી ગયા. એટલે આવા કેટલાક ઉદાહરણો, આવા દીપક જેવા ઉદાહરણો છે કે જે આ ધારાસભ્ય, સંસદ સભ્યની ગરિમાને જાગૃત રાખતા હોય છે. આજે ઘણા લોકો પોતે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે અને હમણાં જે કંઈક બનાવો ગુજરાતમાં બની રહ્યા છે, જે કંઈક કૌભાંડો આવ્યા છે, એની અંદર સત્તા પક્ષના રાજકારણીઓની જે ભૂમિકા તમે જોઈ છે, સાંભળી છે અને એ સંદર્ભમાં આ બે વ્યક્તિઓની જે વાત કરી એમની પોતાની ગરિમાની વાત કરો એટલે આ એક બહુ સારું ઉદાહરણ છે ગુજરાતના રાજકારણની અંદર. ભીમાભાઈ રાઠોડ, જો કે અકસ્માતથી એમનું અપમૃત્યુ થયું અને આ ગુજરાતના અને ભારતના રાજકારણમાં નથી, પરંતુ એક બહુ ઉદાહરણ રૂપ એક સારું ધારાસભ્ય હતા, એક સારા મંત્રી હતા અને આવો માણસ ક્યારેય કરપ્ટેડ ના હોય અને એવો માણસે ક્યારેય કરપ્શન નહોતું કર્યું. માટે એ એમનું કેબિનેટ મંત્રી તરીકેનું એમનું જ્યારે શાસન પૂરું થયું, એ પક્ષનું શાસન પૂરું થયું અને પછી એ ધારાસભ્ય નહોતા રહેતા, માત્ર એક સ્કૂટર લઈ અને એ અવર જવર કરતા હતા. જો એમણે એવી બેનામી સંપત્તિ ભેગી કરી હોત, અત્યારે જેમ લોકો પાવડા દંતાળીઓ લઈને ભેગી કરે છે, એક તાલુકા પંચાયતનો ડેલિગેટ હોય, જિલ્લા પંચાયતનો ડેલિગેટ હોય અને મોંઘી ગાડીઓ લઈને ફરતા હોય, એવા ભીમાભાઈ રાઠોડ, એવા બીજા ઘણા ઉદાહરણો છે, પણ એમાં એનું એક ઉદાહરણ ભીમાભાઈ રાઠોડ હતું. એટલે આ વાત આજે આ વિડીયો દ્વારા એટલા માટે કહેવામાં આવી છે કે આવા પણ ઉદાહરણો છે ને આવા ઉદાહરણોને ધ્યાનમાં રાખવા જોઈએ અને આપણે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ આપણા ધારાસભ્યો, સંસદ સભ્યોની આવી ગરિમા ઊંચી કક્ષાની હોય અને એ પ્રેરણારૂપ બને. આવા જ ધારાસભ્યો, સંસદ સભ્યો તમારા પ્રજાના પ્રશ્નોના નિરાકરણ રાખે. તો મારી વાત પૂરી કરવી પહેલા સાથે તમને એક વિનંતી કરું છું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારી કોમેન્ટ, તમારા વિચારો મને મોકલી આપો. જય ભીમ.